સુરત શહેરમાં અજય કાફેની ડિલિવરીની વાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન કુલ નંગ 100 જેની કુલ કિંમત ₹16,636 દારૂને હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડલનો 4 વ્હીલર ટેમ્પો કિંમત ₹1,70,000 તથા એક્ટિવા મોપેડ કિંમત ₹30,000, 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹16,000 મળીને કુલ કિંમત ₹2,32,636ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી, જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સુરતના ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક એલિચ ઇન્ડસ્ટ્રીયલ PVT LTD પ્લોટ નંબર 464748માં ખુલ્લા પ્લોટમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો, બિયર ટીન, 4 વ્હીલર ટેમ્પો, એક્ટિવા મોપેડ, મોબાઈલ મળીને કુલ કિંમત ₹2,32,636ના મુદ્દામાલ સાથે આરોપી કુલદીપ જમન ચનિયારા, ધંધો ડ્રાઈવર, રહેવાસી કૃષ્ણકુંજ સોસાયટી, ઓમ ક્લિનિકની બાજુમાં, મધુરમ સર્કલ, ડિંડોલી, સુરત. 2. અશ્વિન કુમાર હીરામન યાદવ, ધંધો હેલ્પર, રહેવાસી શિવનગર, પાંડેસરા, બમડોલી. 3. નીતિન કિશન અંબારે, ધંધો ડ્રાઈવર અને રહેવાસી નાગસેનનગર, GHB રોડ, પાંડેસરા, સુરતવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ત્રણેય આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવરી કરવા બંધ બોડી ટેમ્પો લઈ સુરતથી વાપી સુધી જાય છે અને પરત આવતી વખતે દમણથી અજય કાફેના ટેમ્પોમાં ખાલી કેરેટના વચ્ચે પરપ્રાંતિ દારૂ છુપાવી લઈ આવી પકડાઈ ગયેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.